સુરતમાં ફાયર વિભાગે ફરી એકવાર લાલ આંખ કરી છે। ફાયર સેફટી ન રાખનારા 2 કોમ્પ્લેક્સને સીલ કરી દેવામાં આવ્યા છે। સુરતમાં તક્ષશિલા આગ દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડ દ્વારા સમગ્ર શહેરમાં ફાયર સેફટીના નિયમો સઘન કરવામાં આવ્યા હતા। નિયમોનું પાલન ન કરનાર સામે છાશવારે દરોડા પાડવામાં આવતા હતા। ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવતી હતી। તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોય તેવા કોમ્પ્લેક્સને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમ હરકતમાં આવી હોવાનું સામે આવ્યું છે અને ફાયર સેફટીના સાધનો નહીં લગાડનાર સામે લાલ આંખ કરવામાં આવે છે। ગોડાદરા સ્થિત રાજ એમ્પાયર અને માધવ શોપિંગની સીલ મરાયો છે। તો અગાઉ ફાયર સેફટીના સાધનોને લઈ 3 વાર નોટિસ આપવામાં આવી હતી। તેમ છતાં ફાયરના સાધનો લગાડવામાં આવ્યા ન હતા, જેથી કાર્યવાહી કરવામાં આવી હતી। પાલિકાના ફાયર બ્રિગેડ તંત્ર દ્વારા ટીમો બનાવી અને વહેલી સવારે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં બંને કોમ્પ્લેક્સને સીલ મરાયા છે। ફાયર બ્રિગેડના દિશા નિર્દેશ પ્રમાણે ફરીથી જ્યારે ફાયર સેફટીની સુવિધા ઊભી કરવામાં આવશે ત્યારે સીલ ખોલવામાં આવશે।